મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રમજાન માસ પૂર્ણ થતા આજે ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસમાં 30 રોજા પૂર્ણ થતા બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા, જેથી આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિતર અથવા તો રમજાન ઈદની ઉજવણી કરશે। આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા, જેમાં 21મા રોજાથી 30મા રોજા દરમિયાન ઇત્તેફાક કર્યું હતું। 5 નમાજ બાદ તરાવીહ નમાઝ અદા કરાઈ હતી। આજે મુસ્લિમ બિરાદરો સવારે શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાઝ અદા કરાઈ હતી। સાથે જ એકબીજાને ઈદની મુબારક આપી હતી, ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ આજે ઈદના દિવસે મુસ્લિમ સમુદાય શીર ખુરમા, દૂધ સેવૈયા બનાવી એકબીજાને આપી ભાઈચારાના વાતાવરણ સાથે રમજાન ઈદની ઉજવણી કરશે। વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે, જેમાં ખાસ કરીને તાંદલજા, નવાયાર્ડ, આજવા રોડ, મચ્છી ફીડ સહિતના અન્ય વિસ્તારોમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે। મુસ્લિમ સમુદાયના લોકો અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ હળી મળીને રહે છે અને સાથે જ તમામ તહેવારોમાં એકબીજાના વાર તહેવારો પ્રસંગોમાં સાથે મળીને ભાઈચારા સાથે ઉજવણી કરે છે। ત્યારે આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઈદગાહ મેદાનમાં યોજાયેલી વિશેષ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો દ્વારા નમાઝ અદા કરાઈ હતી। આ પ્રસંગે વડોદરા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે ઉપસ્થિત રહી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આપની સમક્ષ હાજર થયો છું કે આજે ઈદગાહમાં ગાજરાવાડી ખાતે આવેલી ઈદગાહમાં વિશેષ નમાજ અદા કરવામાં આવી છે। આ ઈદની નમાજ રમજાન માસમાં જે ઇબાદત કરી છે એના માટે બક્ષિસ એક ભેટ રૂપે આ આપવામાં આવી છે અને અલ્લાહ તાલાનો હું આભાર વ્યક્ત કરું છું કે એને અમને આ ઇનામથી નવાજ્યા છે અને આજે આ ઇનામ અમને બક્ષિસ કર્યું છે। સાથે સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું। આપણું વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે સમગ્ર ભારતમાં નહીં પણ દુનિયામાં વખણાય છે। આપણા સૂબા એટલે ગુજરાત રાજ્ય માટે અને ખાસ કરીને હિન્દુસ્તાન માટે મેં વિશેષ દુઆ કરી છે। આપણું ભારત સમય અનુસાર તરક્કી કરે દુનિયામાં અને આપણું ઇન્ડિયાનું નામ, આપણું ભારતનું નામ રોશન થાય એ અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે। સાથે સાથે પેલેસ્ટાઇનમાં જે નિર્દોષ લોકોને જે સહન કરવું પડ્યું છે એના માટે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને હું અનુરોધ કરું છું કે આ યુદ્ધ ખતમ થઈ જાય એવી રીતે અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે। સાથે સાથે હું વડોદરા શહેરના જે પ્રશાસન, જે વહીવટકર્તાઓ છે, કોર્પોરેશનથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી જેમણે આ વખત યશસ્વી કામગીરી કરી અને સહકાર આપ્યો છે, હું એમનો આભાર વ્યક્ત કરું છું અને તમામ કોર્પોરેટરો જેટલા બી આપણા વડોદરા શહેરના છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું। તમામે મને આભાર વ્યક્ત એટલા માટે કરું છું, સાથ સહકારની ભાવનાઓથી મને આ કામમાં સાથ સહકાર આપેલો છે। સાથે સાથે હું સમગ્ર મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારી અવાજ તમારી સુધી પહોંચાડે છે, એમનો હું દિલથી ઈદ મુબારક પાઠવું છું અને ઈદ મુબારક। પવિત્ર રમજાન માસ 30 દિવસ સુધી સૌએ રોજા રાખીને આજે અહીંયા પ્રાર્થના કરી છે। આજે ઈદનો તહેવાર છે ત્યારે ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે, સૌને મળવા માટે અહીંયા ઈદગાહ મેદાન પર સૌ મુસ્લિમ બિરાદરોને મળવા માટે અહીંયા અમે લોકો આવ્યા છીએ। આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાજ અદા કરવામાં આવી અને આજે સમગ્ર શહેર અને જિલ્લાના લોકો આજે ઈદની નમાજ અદા કરી અને અલ્લાહ પાસે દુઆ કરી કે અલ્લાહ હમારા દેશમાં હર હमें સુખ, અમન, ચैन અને શાંતિ રહે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે દેશને સૌપ્રથમ જે આજે અમારો દેશ પહેલા નંબર પર છે એવી જ રીતે અલ્લાહ પાસે અમે દુઆ કરીએ અમારો દેશ હંમેશા પ્રથમ રહે। અને સાથે સાથે આજે અમે પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી સર્વોને હું દિલથી ઈદ મુબારક પાઠવું છું। दिल से सोचा, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम।
Bade Miyan or Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts Join today. and become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.